Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. Today we are study about the English subject in BCom SEM 2 department. So let us start our lecture. In the previous video, we were study about the family of von Cernogratz and the completed our story. Now let us talk about our semester number fourth story is that the letter by the Dhumketu Gauri Shankar Joshi. Dhumketu is a pen name of Gauri Shankar Govardhan Ram Joshi, and the title of the story is The Letter. This the later topic or the post office type of the word is used by Dhumketu for his the great novel in Indian or Gujarati literature. What is the method of writing by Gauri Shankar Joshi? Gauri Shankar Joshi is the related with the Gujarati literature with novelist. Now let us talk about our story number 4, the letter. Here we start our story. The letter in the grey sky of early dawn stars still glowed. હવે અહીંયા આપણે પહેલા એ વાત કરીએ કે આ સ્ટોરી છે સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડીક આપણે છે એની મતલબ બેકગ્રાઉન્ડ જોઈ લઈએ કે આ જે ધ લેટર સ્ટોરીઝ છે ધ લેટર તે જે ઇન્ટરનેશનલ જે લિટરેચર છે તેની અંદર ઉચ્ચતમ એટલે કે સર્વોત્તમ જે કૃતિ કહી શકાય ધ સ્પેશિયલ નોવેલિસ્ટ કહી શકાય તો એ છે એ આપણી આ જે ધ પોસ્ટ ઓફિસ અને એને અહીંયા ટ્રાન્સલેટ કર્યું છે ધ લેટરની અંદર ઓકે ગુજરાતીની અંદર છે એનું ટાઇટલ હતું નોવેલનું તો કે પોસ્ટ ઓફિસ અને અહીંયા છે એનું ટાઇટલ છે ધ લેટર. This story you were learn in standard 8 or 9 in Gujarati medium. So now let us talk about the story in the grey sky of early dawn stars still glowed. એક સવારના સમયે જે વહેલી સવારના સમયે જે છે એકદમ ચોખ્ખા આકાશની અંદર છે એ તો કે તારાઓ દેખાઈ રહ્યા હતા. Has happy memories light up a life that is nearing its close. એટલે કે હવે એટલું ખુશનુમા વાતાવરણ હતું સવારનું કે જાણે બધી જ ખુશીઓ છે એ હવે મળવા જઈ રહી છે. આપણને ખ્યાલ છે કે વહેલા સવારે તમે છે એ ઉઠો છો તો તમને જે સનશાઇન છે યા જે અર્લી મોર્નિંગના જે સ્ટાર્સ છે તે તમને વધારે શું આપે છે ખુશી આપે છે. An old man was walking through the town. અને એ સમયે એક વૃદ્ધ માણસ છે તે આ ટાઉન આ નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. Now and again drawing his tetralard house came the sound of grinding mills. એટલે કે હંમેશાની જેમ અત્યારે પણ તેને શું થઈ રહ્યું હતું તો જે ઘંટીઓનો અવાજ છે તે તેને સંભળાઈ રહ્યો હતો અહીંયા આ ટાઉન છે ત્યાંથી મતલબ એ સ્ટ્રીટમાંથી પસાર થઈ છે ત્યાં. And the sweet voice of women singing at their work. અને એને હવે સવારના આ જે વહેલી સવારે છે તેને જે મહિલાઓ છે પોતાના ઘરની અંદર છે એ કામ કરતા કરતા જે ગીતો ગાઈ રહી હતી એ એને હવે સંભળાય છે. And the sounds helped him along his lonely way. એટલે કે આ જે સુમધુર અવાજ હતો એ જ હવે એનો સાથીદાર હતો આ સ્ટ્રીટ છે તેની અંદર. Expect for the occasional bark of a dog. હવે ક્યાંક ક્યાંક છે પ્રસંગો વસાત છે એ કોઈ કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો તો કે યસ આ જુઓ સમજો આ છે ખ્યાતમાન નોવેલ શું કામ કહેવાય છે એનો આખો પ્લોટ જુઓ કેટલો સરસ મજાનો છે આમ સ્ટોરી લાઈન છે એ બાંધેલી છે તો કે યસ સમજે આખું એક આપણી સામે જે પિક્ચર ઊભું થઈ જાય એવું એક્સપ્લેનેશન કર્યું છે તો કે ધૂમકેતુએ તો કે યસ ધ ડિસ્ટન્ટ steps of a workman going early to work. હા
જે વહેલા ઉઠીને જે મજૂરો છે એ કામે જઈ રહ્યા હતા એ પણ એને હવે એની ધ્યાનમાં આવે છે. ઓર ધ સ્ક્રીન ઓફ ધ બર્ડ ડિસ્ટર્બડ બિફોર ઇટ્સ ટાઈમ. એટલે કે હવે વહેલી સવારે જે પક્ષીઓનો કલરવ છે એ પણ હવે એને સંભળાય છે. The whole town was wrapped in a deathly silence. વહેલી સવારે છે આખું નગર છે, આખું જે શહેર છે એ કેવું છે, એકદમ છે એ શાંત જણાઈ રહ્યું હતું. Most of its inhabitants were still in the arms of sleep. જે રોજિંદી લાઈફની અંદર જે લોકો છે એ સુવા માટે બંધાયેલા છે એ બધા સૂઈ રહ્યા હતા. The sleep which grew more and more profound on account of the intense winter cold. હવે એમ કે છે કે આ જે એકદમ ઠંડી હતી વહેલી સવારની એ વધારે ને વધારે સુવા માટે છે એ આ હવે ખેંચી રહી હતી. તો કે યસ, એટલે કે બહાર ઠંડી હોવાના કારણે લોકો છે વધારે સૂઈ રહ્યા હતા. For the cold used sleep to extend its ever all things, even as a false friend fools his chosen victim with a caressing smiles. એટલે કે આ જે ઠંડીના માહોલ છે ત્યારે તો બધી જ વસ્તુઓ છે જે ખોટા મિત્રો છે એ પણ હવે શું બની રહ્યા હતા, તો કે તમારી સચ્ચાઈને તમારા ફેસ ઉપરની જે સ્માઇલ છે એ સ્મિત માટે બની રહ્યા હતા. તો કે યસ, the old man shivering at times but fixed of purpose. તે છે એ ટાઈમ કરતા વહેલા નીકળી ગયો હતો. તો કે યસ, પણ એ શું કામ નીકળ્યો હતો આટલો વહેલા, મતલબ આ વ્યક્તિ ઓલ્ડ મેન છે એ આટલો અર્લી શું કામ જઈ રહ્યો હતો, તો પણ એનો કંઈક પર્પસ હતો. તો કે યસ, plodded on till he came out of the town gate on the straight road. Along this he now went at a somewhat slower pace. હવે એને છે એ નગર મતલબ જે સ્ટ્રીટમાંથી ચાલતો હતો એની સામે એક્ઝેક્ટ ગેટ આવે છે ત્યારે એ હવે એની સ્પીડ છે ચાલવાની એ ધીમી કરે છે. On one side of the road was a row of trees. આ જે સ્ટ્રીટમાંથી ચાલે છે મતલબ સામે ગેટ દેખાય છે તો એની એક સાઈડ હવે ઝાડનો એક સમૂહ આવેલો છે. તો કે યસ, એક હરોળ હતી. On the other side the town's public garden. અને બીજી સાઈડ છે તે તો કે પબ્લિક ગાર્ડન જોવા મળતું હતું. તો કે યસ, એટલે કે ધૂમકેતુ એ બહુ સરસ મજાનો પ્લોટ છે, એ સ્ટોરી લાઈન છે આપણને અહીંયા જણાવી છે. ઓકે, એક સરસ મજાનું પિક્ચર આપણી સામે એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરી દીધું છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે કન્ટિન્યુ કરીએ સ્ટોરીને. The sky was a darker now. હવે સ્કાય છે એકદમ છે શું હતું એ સમયે, તો કે અંધારું હતું વધારે. એન્ડ ધ કોલ્ડ મોર ઇન્ટેન્સ, અને ઠંડી પણ હવે ધીરે ધીરે છે એ વધી રહી હતી. ફોર ધ વિન્ડ વોઝ બ્લોવિંગ સ્ટ્રેટ અલોંગ ધ રોડ. અને એ સમયે સ્ટ્રીટમાંથી એકદમ છે ઠંડો પવન આવી રહ્યો હતો. ઓન વિચ ધે ફેલ લાઈક અ ફ્રોઝન સ્નો. અને એ સમયે આ જે વ્યક્તિ છે એ મતલબ જે લોકો છે એમને તો કે વધારે જાણે બરફ વર્ષા હોય એવો માહોલ હવે સામે આવી ગયો હતો. ઓનલી ધ ફેન્ટ લાઇટ ઓફ ધ મોર્નિંગ સ્ટાર. જે અર્લી મોર્નિંગના સ્ટાર છે એની જે છે એ તો કે એનો જે પ્રકાશ છે એ હવે જોવા મળી રહ્યો હતો. એટ ધ એન્ડ ઓફ ધ ગાર્ડન સ્ટૂડ અ હેન્ડસમ બિલ્ડિંગ ઓફ અ ન્યુએસ્ટ સ્ટાઇલ. હવે જ્યારે આ ગાર્ડન છે એ એન્ડ થાય છે, ગાર્ડન પૂરું થાય છે એની જ બાજુમાં તો કે એક સરસ મજાની નવી બિલ્ડિંગ જોવા મળે છે જે નવી જ સ્ટાઇલથી બનેલી છે. એન્ડ ધ લાઇટ ગ્લિમ્ડ થ્રુ ધ crevices of its closed doors and windows. અને આ જે એકદમ લાઇટ છે એ તો કે એની જે ડોર અને વિન્ડોઝ છે એની ઉપર પડી રહી હતી. Beholding the wooden ark of this building. એટલે કે જે આ લાકડાનો જે આર્ક છે તેની પાસે આ બિલ્ડિંગની ત્યાં the old man was filled with the joy. અરે એટલે કે જે એનો આર્ક છે મતલબ જે એનો જે ડોર છે ત્યાં પહોંચે છે ત્યાં સુધી હવે એ ખુશીથી ભરપૂર થઈ જાય છે. That the pilgrim feels when he first see the goal of his journey. જાણે મુસાફરને પોતાના જર્નીની ડેસ્ટિનેશન મળી ગઈ હોય
એટલે કે પોતાનું જાણે ઘર મળી ગયું હોય તેવી રીતના ખુશ થતા હોય એવી જ રીતના આ ઓલ્ડ મેન છે એ એની જોય ફીલ કરે છે. ઓન ધ આર્ક હેંગ an old board, અને આ જે દરવાજો હતો તેની ઉપર તો કે છે એ એક બોર્ડ લાગેલું હતું. કયું બોર્ડ હતું? વિથ ધ ન્યૂલી પેઇન્ટેડ લેટર્સ, જે નવા જ એકદમ કલરથી રંગાયેલું હતું. પોસ્ટ ઓફિસ. The title is that post office. Our story name is also post office, but in English translation the title is changed the letter. The post office. The old man went in quietly and scattered on the veranda. હવે એકદમ ચૂપકીથી છે એ શું કરે છે? અંદર ચાલે છે, મતલબ જે એનો ડોર છે ત્યાં, અને એનો જે વરંડા લોબી છે ત્યાં પહોંચી જાય છે. The voice of the 2 or 3 people busy. અંદર જેવો જાય છે ત્યાં અંદર 2-3 લોકો કામ કરતા હતા, એ પોતાના કામમાં વ્યસ્ત હતા. And their routine work could be faintly heard through the wall. Police superintendent, એટલે કે જે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ રૂટીન એનું વર્ક હતું, એ વર્કમાં બિઝી હતા. A voice called sharply, અને એ જ સમયે છે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એવો વોઇસ છે એ સંભળાય છે. The old man started at the sound but composed himself again to wait. અને એ જ સમયે એને છે એ રાહ જોવા માટેનું કહેવામાં આવ્યું. એટલે કે એને જઈને કીધું પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, તો કોઈને એમ કીધું કે વેઇટ કરો સર, એવી રીતના આન્સર મળ્યો, એટલે કે વેઇટ કરે છે હવે. But for the faith and love that warmed him, પરંતુ તેનો જે સચ્ચાઈ અને તેનો જે પ્રેમ હતો, મતલબ જે અંદર આવેલો છે એનું કયો લેટર લેવા માટે, તો એ છે એ એને હવે વધારે હૂંફ આપી રહ્યો હતો. એટલે કે જે આ ઠંડીનો માહોલ હતો છતાં પણ he could not have borne the bitter cold. Name after name rang out from within as the clerk read out the English address in the letters and flung them on the waiting postman. એટલે કે he could not have borne the bitter, એ છે એ આ ઠંડીની અંદર છે એ મતલબ જે એ છે એ રહી શકતો નહોતો, પણ છતાં પણ શું કરે છે, 1 by 1 જે લેટરના નામ આવે છે ઇંગ્લિશ એડ્રેસ ઉપર, એ લેટરના અંદર ઓફિસની અંદર ચાલતા હોય છે, પોસ્ટ ઓફિસની અંદર, અને જે હોય જે એને આપી દે છે, અને જે ન હોય એ છે એ શું કરે છે, પોસ્ટમેન છે તેને એની ઉપર ફેંગનો મતલબ ફેંકવું થાય છે, તો કે ફેંકે છે. From the long practice he had acquired a great speed, અને આવું છે એ મતલબ લાંબી પ્રક્રિયા, મતલબ લાંબી અનુભવના કારણે એમની આ સ્પીડ છે ખૂબ જ વધારે છે. At the reading out the titles commissioner, superintendent, diwan saheb, librarian, and in the flinging the letters out in the mindsets, this procedure a jesting voice for inside cold. અને એ સમયે શું થાય છે, તો કે અલગ અલગ નામના જે લેટર્સ છે એ બોલવામાં આવે છે. સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, and flinging the letters one by one, and the old man is waiting for the coachman Ali. The old man got up, અને જેવું નામ આવે છે coachman Ali, the old man got up and raised his eyes to heaven in the gratitude, and stepping forward put his hand to the doors. અને એ જાણે એ સ્વર્ગની તરફ જઈ રહ્યો હોય એવી રીતના ઊભો થઈને શું કરે છે, ચાલવા લાગે છે, અને જે ડોર છે મતલબ જે આ નામ બોલે છે ત્યાં પહોંચે છે. Clothes tighter to shield his body from the cold, એના જે કપડાઓ છે એકદમ ટાઈટ હતા કારણ કે જે ઠંડી લાગી રહી હતી એના કારણે. And biting wind, અને જે ખતરનાક જે પવનો ફૂંકાઈ રહ્યા હતા એના કારણે. From the some supporting himself on his old staff, Gokul Bhai. Yes, who is there? તો એ સમયે છે એ કોઈ એને કહેવામાં છે ગોકુલભાઈ, તો એમ હવે આપણને એમ થાય કે આ ગોકુલભાઈ કોણ છે, તો હવે આપણે એની ચર્ચા કરીશું આગળ. તો કે આવું સરસ મજાનો પ્લોટ છે, સ્ટોરી લાઈન છે એ મેન્શન કરે છે અહીંયા, તો કે યસ. ઓકે, તો આપણે સ્ટોરીને કન્ટિન્યુ કરીએ. You called out coachman Ali's name, didn't you? શું તમને ખબર નથી કે મારું નામ છે એ અલી છે, કોચમેન અલી? Here I am, I have come for my letter. હવે એ સમયે જે ઓલ્ડ મેન છે બોલે છે કે શું તમને ખબર નથી મારું નામ કોચમેન અલી છે, હું અહીંયા આવ્યો છું, હું મારા લેટર લેવા માટે આવેલો છું.
It's madman, sir, who worries us by the calling every day. For letters they never come, said the clerk to the postmaster. હવે એ જ સમયે છે એક પોસ્ટ માસ્ટર છે તેને ક્લર્ક કહે છે કે સાહેબ આ તો છે ને એ પાગલ માણસ છે, મતલબ જે કોચમેન અલી છે તે એ હંમેશા ચિંતામાં રહે છે, સોરી તે હંમેશા ચિંતા કરે છે કે જેને કોઈ દિવસ લેટર આવવાનું નથી એ લેટરની આ રાહ જુએ છે, એટલે આ તો પાગલ વ્યક્તિ છે, કોચમેન અલી છે તે. સર, the old man went back slowly to the bench on which he had been extended to sit for 5 long years. આવી હવે દુઃખ થાય છે કે એનો લેટર નથી આવ્યો તો એ ફરીવાર પાછો પોતાની જે બેન્ચ છે ત્યાં બેસી જાય છે, જે દરેક વખતે એટલે કે જે છેલ્લા 5 વર્ષથી આવી રીતના બેસે છે, આ રૂટીન વર્ક છે એનું, તેવી રીતના ફરીવાર પાછો નિરાશ થઈને બેસી જાય છે. Ali had been a clever shikari. As his skill increased, so did his love for the hunt. હવે આ જે કોચમેન અલી છે એ કોણ હતો? તો કોચમેન અલી છે ને એ વ્યક્તિ છે એ શું હતો? તો કે એક શિકારી હતો એના યુવાનીની અંદર, તો કે યસ, એન્ડ તેને શિકાર કરવો ગમતો હતો. Till at last it was as impossible for him to pass a day without hunting as it is for the optimum eater to forego his daily portion. એને છે એ શિકાર કર્યા વગર એક પણ દિવસ ચાલતું નહોતું. એટલે કે હવે જે ક્લાર્ક છે એ હવે પોસ્ટમેનને આખી સ્ટોરી હવે જણાવે છે કોચમેન અલીની. એટલે કે એને એક પણ દિવસ છે એ તો કે મતલબ શિકાર કર્યા વગર ચાલતું નહોતું, એવું અશિકારી હતો આપણે જે પોસ્ટમેન અલી છે તે, સોરી કોચમેન અલી છે તે. When Ali sighted at the earth brown partridge almost invisible to other eyes, the poor bird, they said. એટલે કે જ્યારે છે એ એક નાનું એવું જે પક્ષી છે એ પણ જો એને દેખાય તો પણ એનો ઉપયોગ છે ખોરાક તરીકે શિકાર કરીને કરતા હતા. Was as good as ate his bag. His sharp eyes saw the rare crouching brown scrub. અને એ છે એ તો કે મતલબ એની આંખો એટલી તેજ હતી કે એ જે સ્ક્રબ છે ઘાસનું મેદાન હતું એ ઘાસના મેદાનમાંથી પણ છે એ ગોતી લેતો હતો પોતાનો શિકાર છે તેને, એટલે કે પક્ષી છે એને પણ. Ali's eyes would catch the sight of his ears. તેની આંખો છે ને એ એની કાન સાથે જોડાયેલી હતી, મતલબ થોડો અવાજ આવે તો પણ છે શિકાર કરી દેતો હતો સ્ક્રબની અંદર. And in another moment it was a dead. અને બીજી જ સેકન્ડે એ પક્ષી છે એ મૃત્યુ પામી જતું હતું, એટલે કે શિકાર થઈ જતો, હન્ટિંગ થઈ જતું હતું. Besides this, he would often go out with his friend. એ ક્યારેક જ છે એ પોતાના ફ્રેન્ડની સાથે જતો હતો. The fisherman, જે એનો ફ્રેન્ડ હતો, ફિશરમેન માછીમાર છે તે. But when the evening of his life was drawing in, પરંતુ હવે એની જે જીવનકાળ છે એ હવે પૂરો થવા આવ્યો હતો. He left his old ways and suddenly took a new turn. અને એ જે જિંદગીનો બદલાણો, મતલબ જે યંગ એજમાંથી હવે એ છે એ ઓલ્ડ એજમાં આવે છે તો બે એની લાઈફે પણ કરવટ લીધી હતી. He is a only child. Maryam married and left him. અને એની જે છોકરી હતી મરિયમ એ હવે મેરેજ કરીને ચાલી ગઈ હતી. She went off with a soldier into his regiment in the Punjab. એ છે એ પોતાના જે સોલ્જર છે એના જે હસબન્ડ એની સાથે ચાલી ગઈ છે પંજાબની અંદર. And for the last 5 years he had no news of this daughter, for whose sake alone he dragged along a cheerless existence. મતલબ તે 5 વર્ષની મેરેજ કરીને ચાલી ગઈ છે, એના કોઈ જ સમાચાર છે નહીં, અને જેને આ પોતાની લાઈફ માટે મતલબ જેને આખી જિંદગી એની એક્ઝિસ્ટન્સ હતું એની સાથે મરિયમ સાથે, હવે આ કોચમેન અલીનું હવે કોઈ જ એના ન્યૂઝ મળતા નથી મરિયમના. Now he understood the meaning of the love and separation. હવે એને ખરેખર છે ને એ પ્રેમનો અને જુદાઈનો જે એનો મતલબ છે, ખરેખર સાચો મતલબ એ હવે એને જિંદગીની અંદર સમજાય છે કોચમેન અલીને. નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ સ્ટોરીની.
he could no longer enjoy the sportsman's pleasure and laughter at the beleaguered terror of the young patriot bereft of their parents. હવે એને જે એના જે પેરેન્ટ્સ હતા એના તરફથી મતલબ જે આ સ્પોર્ટ્સમેન એટલે કે જેને એક આ શિકાર કરવા માટેનો જે એને સાંત્વના મળી હતી, જે સારી બાબતો મળી હતી એની માટે હવે એને છે એ શું થઈ હતું તો કે એની માટેનો જે ક્રોધ છે એ હવે એની સામે આવી રહ્યો હતો. તો કે યસ, એને બહુ લાંબા સમય સુધી ચાલતો ન, મતલબ એ જે શિકારી હતો એ ત્યારનો ક્રોધ એનો બહુ લાંબા સમય સુધી ચાલ્યો નહીં, હવે હે પેરેન્ટ્સ બન્યા પછી. ઓલ્ધો the hunter's instincts was in his very blood and bones. એનું જે હન્ટર્સ છે એટલે કે જે શિકારીઓ છે ને એના આ બોનમાં હોય છે, લોહીમાં જ હોય છે. Such a loneliness had come into his life since the day Maryam had gone away. મરિયમના જે દિવસથી મેરેજ થયા છે ત્યારથી હવે એકલો પડી ગયો છે કોચમેન અલી. That now forgetting his sport, અને એને પોતે શિકાર કરવાનું હવે છોડી દીધું છે. He would become a lost is the admiration of the green cornfield. એ પોતે હવે છે મકાઈ છે એ ખાઈને રહે છે. He reflected deeply and came to the conclusion that the universe is built up through the love and that he grief of separation is inescapable. એને હવે ખરેખર છે એક તારણ ઉપર આવ્યો છે, કન્ક્લુઝન ઉપર આવ્યો છે કે જુદાઈ અને પ્રેમ સિવાય દુનિયામાં કાંઈ જ છે નહીં. એન્ડ સીઈંગ ધીસ, એને આ જોયું પછી he sat down under a tree and wept bitterly. તે આ જોયા પછી એ શું કરે છે તો કે એક ઝાડ નીચે બેસી જાય છે અને ખૂબ જ રડે છે. For that day he had risen each morning at 4 o'clock to walk to the post office. એ પછી એ દરરોજ સવારે 4 વાગે જાગીને પોસ્ટ ઉપર આવી જાય છે. In his whole life he had never received a letter. એને આખી જિંદગીમાં ક્યારેય લેટર મળ્યો નહોતો. But with a dour serenity born of hope and faith, પરંતુ એને હવે એવી ઈચ્છા છે કે હવે કદાચ કોઈ લેટર હવે આવશે. He preserved and was always the first to arrive. એ દરેક વખતે છે એવી આશા રાખી આવે છે અને પહેલો આવી જાય છે પોસ્ટ ઓફિસ ઉપર. The post office, one of the uninteresting building in the world. હવે એની માટે છે ને કોઈ રસપ્રદ પોસ્ટ ઓફિસ બાબતમાં છે નહીં, મતલબ અહીંયા કામ છે એ બહુ વધારે હોય છે. તો કે યસ, become is a place of pilgrimage. He always occupied a particular seat in a particular corner to the building. એ બિલ્ડિંગની અંદર પર્ટિક્યુલર એનું જે ચોક્કસ જે સીટ છે ત્યાં આવીને બેસી જાય છે. એન્ડ when the people got to know his habit, they laughed at him. માણસોને જેવી ખબર પડે છે આના વિશે તો બધા હસવા લાગે છે. તો કે યસ, the postman began to make a game of him. અને બધા એની સાથે હવે રમતો રમતા હોય છે. Even though there was no letter for him, they would call out his name for the fun of seeing him jump up and came to the door. બધા લોકો છે એ તો કે પોસ્ટમેન છે એની સાથે રમતો રમતા હોય છે કે અચાનક એવું ખોટું નામ બોલે છે કોચમેન અલી, તો કોચમેન અલી છે એ મતલબ ખુશ થઈ જાય છે અને ડોર ઉપર આવે છે, વિન્ડો ઉપર, તો ફરીવાર એને પાછો ઠેલવવામાં આવે છે. તો કે એને આ પણ દુઃખ થતું હોય છે. But with a boundless faith and infinite patience, તેનો જે મતલબ બાઉન્ડલેસ ફેથ, એનો જે સત્ય એની સાથે જોડાયેલ છે, એને ખરેખર ખબર છે કે એનો લેટર આવવાનો છે, અને ઇન્ફાઇનાઇટ પેશન્ટ અને અખૂટ ધીરજ છે તેની અંદર. હી કેમ એવરી ડે, તેથી એ દરરોજ અહીંયા આવે છે. એન્ડ વેન્ટ અવે એમ્પ્ટી હેન્ડેડ, અને ખાલી હાથે પાછો ફરતો હોય છે. વાઇલ અલી વેઇટેડ, પિયોન્સ વુડ કમ ફોર ધેર ફોર્મ, અને પિયોન છે એ સમયે એના ફોર્મ ઉપર ચાલ્યા જાય છે. Letters and he would hear them discussing their master's scandals. શું કરે છે એના જે એને માસ્ટર છે, પોસ્ટ માસ્ટર, એના જે વાર્તાલાપ છે એને સાંભળતો હોય છે અલી છે તે. This smart young peon in their spotless tubs and creaking shoes were always eager to express themselves. હવે જે નવો પોસ્ટ માસ્ટર છે એ હવે આ જે કોચમેન અલી છે તે ને હંમેશા એના લેટર માટે, એની સેવા માટે તૈયાર રહેતો હોય છે. ઓકે,
ચલો તો આપણે આ સરસ મજાની સ્ટોરી છે આપણે અહીંયા એને કન્ટિન્યુ કરવાની જ હતી બટ આપણે અહીંયા રાખીએ છીએ અને નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે એને કમ્પ્લીટ કરીશું ઓકે તો સરસ મજાની સ્ટોરી લાઈન છે તો જોતા રહેજો અને એકવાર રિવિઝન કરજો એટલે યાદ રહી જશે થેન્ક યુ ઓકે આપણે આ વિડીયો રાખીએ છીએ અહીંયા ફરીવાર મળીશું નવા લેક્ચર સાથે થેન્ક યુ વેરી મચ